પેલી બાજુ જે બતાવી આપણે આ બાજુ નજારો બહુ જોઈ લઈએ મિત્રો. મેવો પડે છે અને પેલી બાજુ રસ્તા બાજુથી પાણી આવે છે. આમ નીચે જાય પાણી મિત્રો. પાણી ખેતરમાં ખેડમાં ચાલતું થયું મિત્રો, તો સારી વાત કહેવાય. અને વરસાદ સારો પડે 2 કલાક તો આનંદની વાત છે મિત્રો. આપણે ખેતરમાં થોડો આટો મારી દઈએ ને તો સારું, એટલા માટે ખેતરમાં આટો મારીએ ને જોઈએ ખેતરમાં શું પરિસ્થિતિ છે એ જોઈ લઈએ. તો ડ્રેગન ફ્રૂટમાં આપણે આટો મારી દઈએ મિત્રો. આ ડ્રેગન ફ્રૂટ આવો થયું મિત્રો, કેવું લાગે જોઈ લઈએ. નજારો મસ્ત ખીલી ગયા है. જોરદાર ખીલી ગયા મિત્રો. આ બાજુ મિત્રો આખી વાડીનું સીન લઈએ છીએ અને થોડા થોડા છાંટા પડ્યા. વરસાદ પડીને રોકાઈ ગયો હું. તો ઉત્તર બાજુ નીચે પોતાડા બાજુ જઈએ મિત્રો. ચલો પેલી બાજુ જઈએ. આ બાજુ આ ડ્રેગન ફ્રૂટ કમ્પ્લીટ ખેલી ગયા અને વરસાદની તો વાત જ ના થાય મિત્રો. આખું મોસમ કેવું સુંદર લાગે, રળિયામણું મસ્ત જોઈ લો મિત્રો. નજારો ડ્રેગન ફ્રૂટનો અને ખુશી આવી થોડી વરસાદ આવ્યો તો મિત્રો. પેલી બાજુ રોપમાં પાણી થઈ ગયું છે, આ બાજુ નીચે રોપમાં ખેતર ભરાઈ ગયું છે અને આ બાજુ ડ્રેગન ફ્રૂટ કમ્પ્લીટ થઈ ગયા. આ 2 કિલો મિત્રો ડ્રેગન ફ્રૂટ આવતી નજારો જોઈ લો. અને વરસાદ હજુ ખૂબ સારો પડે તો સારી વાત છે મિત્રો. એમ હે ને પેલી બાજુ કોતર બાજુ જવાના હતા પણ હવેથી જવું મિત્રો. એ બાજુ હવેથી જવું, આટલેથી વળી જઈએ. આ બાજુ આ પાણી દેખાય આખા ક્યારામાં પાણી ભરાઈ ગયું નીચેવાળા ક્યારામાં. એટલે વરસાદ તો આમ તો સારો પડ્યો, ખેડ ભરાઈ મિત્રો. એટલે આનંદ લાગ્યો હે. પ્રતાપ ખેડૂત ખુશ છે આજે મિત્રો. તો મિત્રો ફાઇનલી વરસાદ હવે છાંટાછાંટી પડે છે અને તો
વિડીયોને અહીંયા અંત કરીએ. જય જવાન, જય કિસાન, જય શ્રી રામ બધા ખેડૂત મિત્રોને. અને પાછળ ડુંગર દેખાય મિત્રો, હા જોઈ લો નજારો કેવો સુંદર લાગે.